એ જો આ એક આંબો એવો હતો એ આવ્યો છે મેં આવ્યો હતો એટલે મીના છે ગોટલામાં કઈ જાજી કેરીઓ આવે નહીં પણ મોબાઈલ બતાડું તારો મોબાઈલ બતાય સેલ્ફી પાડે જો ને હતા સેવ મમરા તો વચ્ચે બધા બે ડબ્બો ભરીને બનાવ્યા છે જો સપલા ઉલાડે બોલો જો કેમ છો યુટ્યુબ ફેમિલી કેમ મજા તમને બધાને જય દ્વારકાથી જય માતાજી જય માનતા અત્યારમાં તો મસ્ત આવતી જશે અને સ્કૂલ જવા માટે થઈ જશે રેડી અને સાથે સાથે આપણે ભગવાનને દીવાબત્તી કરી નહીં ખાસ અને બહાર તો જો બેસી જશે બધા ચા નાસ્તો કરવા તો ચાલો આપણે પણ બેસી જઈએ તો આ ખાખરા લીધા છે પાછા એ મોડું થઈ જશે તો બધા ઉતાવળ કરતા હશે મારી પાસે ચા નાખવામાં સારી તો હવે તો આપણે ચા નાસ્તો કરી લીધો છે તો હવે આપણે જવાનું છે સ્કૂલે તો ચાલો સ્કૂલે જઈ આવી ડૉક્ટર પણ કરી લીધું છે તો ચાલો સ્કૂલે પાછું આવીને તમને હું મળું પાછા તો આપણે સ્કૂલે ઘરે જઈ આવ્યા છે અને હવે આપણે જમવા બેસવાનું છે અને આજ જો કપડાં બદલાવ્યા નથી ના શેનું શાક છે મમ્મી બોલવાનું નહીં મૌન વ્રત છે મમ્મીનું શેનું શાક છે તુરિયાનું તો ગલકાનું છે ફોન ઘુમડતા ફોન ઘુમડે છે ફોન ઘુમડતા હું છે જમતા ફોન ઘુમડે છે કથા ગોતતા હશે કથા ગોતો સપ્તાહ હા ખબર જ હોય આને કપડાં બદલાવાના પછી કે હે કપડાં બદલાઈ નાખો તો ભાવતું ન હોય તો શાક ખાવાનું જ છે તો કરી નાખીને સપ્તાહ ચાલુ કરી નાખી બોલો જો આ કંઈ કાતો છે ને ભાવતું જ શાક તે પરાણે ખવડાવે છે ગળકેન શાક જરીકી ન ભાવે જો નથી ખાતો દહીંનો દીકરો થાય બહુ કરી હા એકને સામે મને બેહીને ખાવા દહીં કઈ મળ્યું નહીં બેહી જાવ પાછા ખાવા સાઈઝ એકલો ઢીચે છે બેહીને ભાઈ ખાવા તો હવે તો આપણે જમી લીધું છે અને હવે આપણે આ ઓસાડ ધોયો હતો તે પાછો આપણે શેટીમાં ચડાવવાનો છે તો ચાલો ચડાવી નાખવી તો હવે તો પાછો આપણે ઓસાડ ચડાવી નાખ્યો છે બીજો ચડાવ્યો એ ધોવાનો બાકી હતો મેં ચડાવી દીધું પાછો મારી મમ્મીએ કઢાવી એ ધોવાનો બાકી પછી પાછો બીજો ચડાવ્યો તો આવડો આ ડાગલાવાળો મસ્ત મજાનો ચડાવી દીધો છે ટ્યુશનમાં જવાનો સમય થઈ ગયો છે અત્યારમાં થઈ ગયા છે 2 ને 10 અને ઓલો તો ટ્યુશનમાં આવી ગયો છે ને આપણે છે ટ્યુશનનો સમય 2:30 વાગ્યાનો છે તો ચાલો 2:30 હમણાં વાગવાના જ છે તો ચાલો ટ્યુશનમાં જઈ આવું ટ્યુશનમાં ટાઈમ પછી હું તમને મળું તો હવે જો આપણે પાછું ટ્યુશનમાં ઘરે વહી ગયા છે અને અત્યારમાં જો નાસ્તો બપોરનો રોંડો કરવા હાટું આપણે છે ને સેવ મમરા લીધા છે કાલે બનાવ્યા હતા સેવ મમરા તો વચ્ચે બધા 2 ડબ્બો ભરીને બનાવ્યા છે 2 ડબ્બા સેવ મમરા થયા છે તો અત્યારમાં આપણે રોંડો કરી નાખવી સેવ મમરાનો જો અહીંયા સીવે છે ટીવી જોતા ટીવી શું હશે મોબાઈલ ઘુમડતા કથા તો હોય અને આ બાજુ આપણો કાર્યક્રમ છે ટીવી જોવાનો ટીવી જ જોવે છે કેરુનો કેટલા વાગે આવ્યા ટ્યુશનમાંથી અમે આવ્યા છે ને 12 વાગે આવ્યા સેવ મમરા મેક દે હો લઈ ગયો ખવડ્યો તો થોડાક સેવ મમરા બૂસ મારી ગયો બૂસણીઓ બોલો સેવ મમરા ખાઈ ગયો તો એટલે મોટો ભરીને લઈ ગયો સેવ મમરા મમરા ન દોડતો ને ખીજા હે પછી કહેતો નહીં બહાર આવીને ખાશે આ મમ્મી જો શેટી ઉપર સેવ મમરા ખાય છે શેટી ઉપર ના બેસી જાઓ ખાવા હોય તો એ તો ભાઈ બીજા લઈ આવાય કોકના ન લેવાય ખાવા તો કોકના લઈ આવાય મેક દે ને એલા હવે એટલે જો મારું નહીં કેવું તને જો જદણા હાલે છે ખાવાના બધું ખાઈ લીધું લાડુ હતો લાડુઓ ખાઈ ગયો મારા ભાઈનું લાડુઓ ખાઈ ગયો સેવ મમરા ખાઈ ગયો કેટલું ખાઈ ગયો તો એ પછી ખાવું જ કરે છે બોલો ઘડીક સેવ મમરા ખાઈ ગયો પેલા પછી લાડુઓ ખાઈ ગયો એક હા હજી ગળો શું છે ફાફડી પેલા આ મારી હો તો કેટલી વાર લઈ ગયો સેવ મમરા થવડીયો લુખો એ જો એક આંબો એવો હતો એ આવ્યો છે મેં આવ્યો હતો તે વાવ્યો હતો હા એ જો ગોટલું વાવ્યું હતું આંબાનું તેવું ઉગ્યું છે આંબો છે પણ કેવા કલરનું ગોટલું વાવ્યું હતું તે આવો ઉગ્યો લીલું વાવ્યું પીળું ગોટલું હતું તો કેમ આવો ઉગ્યો હે કાં છે દડો
કેટલી વાર તે દડા નાખ્યા? ત્રીજી ચોથી વાર આવ્યો હે? હું મેં તને ભાડ્યો ને હવે મેં તને કેટલી વાર ભાડ્યો? જા હવે લઈને જોતા બીજું હું. હા વાવ્યો તો આ ખોરી જાય ઉગી ગયો છે. પછી પીળો ગોટલું વાવ્યું તું તે કેવા કલરનો ઉગ્યો જોવો તો. આ કયો વાવ્યો તો? કેસર છે? કયો છે કેસર છે? કયું છે હે? કેસરનું ગોટલું વાવ્યું હતું. એમાં કલમ કોણ કરશે? એમાં કલમ તો કરવી પડે ને. મને કાં આવડે છે કલમ વિના છે. ગોટલામાં કઈ જાજી કેરીઓ આવે નહીં પણ ઉગ્યો છે. હવે મોટો જ નહીં થવા દે, કાપી જ નાખશે કોક ને કોક. જોઈશે ને અવડો એવો છે એ કવડો થતા બહુ વાર ન લાગે. ને જો આપણે બાજુમાં જે ગોળો નાખ્યો હતો ને એ કાઢ નાખ્યો છે, કાલે જ કાઢ નાખ્યો. એમાં કંઈ ટાઢું પાણી થતું નહોતું અને હવે નકરી રીતે વરસાદ આવવા મળ્યો. હવે તો બહુ ગરમી ન થતી હોય એટલે હવે નકરી રીતે ગોળાનું બહાર ગોળો એને ટાઢું પાણી થાય જ તે નીચે જ કાઢ નાખ્યો. નકરી તે પહેલાં નાખ્યો તો એવું થતું જ નહોતું ટાઢું પાણી, થોડું થોડું થાય એટલે ગોળામાં થતું હતું. તે કાઢ નાખ્યો જો આમને પડ્યો. કરણે કાઢ્યો હતો, હું તો નિશાળી ગયો હતો ને કરણે નિશાળ હતો. કોઈ મમ્મી આ ગોળો કોઈ કાઢ્યો હે? આ ગોળો કોઈ કાઢ્યો? હું તો નિશાળ ગયા હતા. હાસી રવિવાર કાઢ્યો કા? રવિવાર હતો ને? હા રવિવાર, હમણાં રવિવાર ગયો ને ત્યારે કાઢ્યો હતો. કાઢ નાખ્યો તો કઈ રીતના કાઢ્યો મને ન ખબર. કોશે કરીને કાઢ્યો તો તૂટી ન જાય. કઈ રીતના કાઢ્યો ખબર નહીં. કાઢ નાખ્યો ફાઇનલી. ટાઢું પાણી થતું નતું ખોટો હું રાખે. આ રખડું કાં જાશો હે? તારો મોબાઈલ બતાય. એ મોબાઈલ છે જો સેલ્ફી પાડ જો. હેલો સેલ્ફી ભાઈ આપણી. હા ચીઝ કરો ચીઝ. પાડ નહીં કહો ભાઈ. હેલો સેલ્ફી. સેલ્ફી બસ રેડી. હમણાં તમે દડે બેટ રમતા હતા ને કેમ બંધ કરી દીધું? યા તારે ઘરે દડો આવ્યો તો. હા તો તાર ભાઈ લઈ જો આવ્યો તો ખરા પણ. આ લઈ જો. હા એ લઈ જો. એ કેટલી 2-3 વાર નાખ્યો. એક વાર જ નહીં. એને પેલા એકવાર આવ્યો તો ખોટું બોલમાં આવ્યો તો કે નતો આવ્યો તો તમે લઈને વી ગયા હતા. ખોટું બોલમાં લઈ જ ગયો તો. ખોટું બોલમાં મને ખબર હતું હોય હું ભલે અંદર બહુ ખોયલું જ છે ભાઈ. ગૂગલ પે કરી દે મને 150 રૂપિયા ગૂગલ પે કર. દડો હોય. સ્કેનર ચાલો. કાં જાશો? ભાગ લેવા જાશો હે? એ પૈસા તો કાં જાશો? તાર ભાઈબંધના ઘરે નહીં તો પૈસા હા વિચારતા જા. તો કાં જાતો તો એ નથી ખબર ને. વિચારતા જા. વિચારતા જા. ના તું વિચારતા પહેલાં. અને હવે જો આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર. તો મસ્ત મજાને આજ તો મેંગી બનાવી છે. જમાવટ પડી જાય કરણભાઈની. તે કરણભાઈને મેંગી બહુ ભાવે છે તો એને હાટો બનાવી છે મેંગી. અને મારી મમ્મીની બધા હાટો બનાવ્યું છે શાક. જો ગુવાનું શાક છે અને ભાખરી ને એવું બધું છે. હા અમારે બધા મને અને કરણને ને બધા મને જ શાક ભાવે પણ કરણને તો હાવનો ભાવે શાક ગુવાનું એટલે એને માટે સ્પેશિયલ બનાવી છે મેંગી. અને અમારે બધા થોડી શાક છું. આ મમ્મીને ભાવે મેંગી? ભાવે. હા કોઈ ખાધી જ નહીં. વધે તો ખા. ગાંડુ જો આવી ગયા છે જમવા હાટું. અત્યારે લગીને પાછા ટીવી જોતા રખડવા આવી ગયા હતા. જો સપલા ઉલાડે બોલો જો. સાંજના હાલો જમી લેવી. તો હવે ચાલો હવે આપણે જમી લઈશું. તો હવે તો આપણે જમીન પાછા લેસન કરવા બેસી ગયા છે. અને મારી મમ્મી તો મોબાઈલ ઘૂમડે છે અને આપણે લેસન કરવી છે. અને તમને ઓલાના કારનામાં દેખાડું. તો અત્યારમાં પાછો જમવા બેઠો. તો પહેલાં કીધું ત્યારે તો ખાવાનો બેઠો. ત્યારે કે મને ભૂખ નથી લાગી અને અત્યારમાં પાછું મેંગી ખાવા બેસી ગયો. જો હું એમ ત્યારે ખાવાનો બેઠો કે ત્યારે નથી કર્યા ત્યારે કે ભૂખ નથી લાગી. હે ત્યારે ભૂખ લાગી ત્યારે બેઠો નહીં. ત્યારે કે મને ભૂખ નથી લાગી ને અત્યારે પાછો જો એ 10 નથી વાગ્યા. હજી તો કંઈક 8:45 જેવું છું. જો 9 વાગ્યા છે હજી આપણે 8 વાગે ખાઈને ઊભા થયા ને તે ત્યારે કહેતો નથી ભૂખ લાગી. અત્યારે પાછો જો સાલીઓમાં મેં મેંગી લઈ લીધી. મેંગી પાછી પોતાની રાખીને છે ને મેંગી દીધી ગોખલામાં. અને અત્યારે ઘડીક રહીને પાછી ખાવાનું ચાલુ કરી દીધી મેચ જોતા. આવા કારનામાં છે. આવા ઘણી વાર કરે. ક્યારેક તો લાફાઈ ખાઈ કા મમ્મીના હાથમાં ઘણી વાર ખાય. આજ નથી ખાતા. તો આપણા ભજીયા પણ આવી ગયા છે. મસ્ત મજાના ભજીયા આવી ગયા છે. તો ભજીયા ખાતા ખાતા હવે લઈશું જઈને નાખ્યું. સામે એવા છે હો ભજીયા અહીંથી. હાલો જો ભજીયા તમારે ખાવા હોય તો વિયાવો હાલો. અને તીખા પણ બહુ છે. બહુ તીખા છે. મરચાંના 2 આવી જશે ને તો બહુ તીખા લાગે છે. પહેલાં લાઈને એલા ફટાફટ એલા બહુ તીખું લાગ્યું. એ હું પાણી બોટલ જોતી છે સાઈઝ નથી જોતી. પાણી બોટલ લઈને સાઈઝ નથી પીવી. પાણીની બોટલ લેતા જા. એક તો કેટલું તે મરચું આવી ગયું. લાઈને લા ફટાફટ લાઈને ઠોળાઈ થાય હે મેક દે અહીંયા.
કેટલું તીખું છે અને પાણી બોટલ લેતા ફટાફટ. પટ્ટી ભેજ્યું એક હતું ને બહુ તીખું લાગ્યું હજી તીખું લાગે જ છે. એક સાઈઝનો ઓલો ગ્લાસ પી ગયો તો હજી તીખું જ લાગે છે. તો હજી પાણી પી જાવ એટલે થોડીક રાહત તો મળે. તો હવે જો આપણું લેસન આખું પૂરું થઈ ગયું છે અને હવે આપણે સુઈ જશું અને આજનો વ્લોગ આપણે અહીં પૂરો કર્યો છે. બી કેવો લાગ્યો મને જોરથી કમેન્ટ કહેજો. આશા કરું છું કે સારો જ લાગ્યો છે. ગમી જ ગયો તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક નાની એવી કમેન્ટ કરી નાખજો. મારા નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.